નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ગીર સોમનાથથી આવી રહ્યા છે સમાચાર। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે। ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। કઠોળ, તલ અને કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે। ગીર સોમનાથમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે। એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે। ગીર ગઢડાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। કઠોળ, તલ અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, ખેડૂતોની ચિંતા વધી છે, જિલ્લાના બીજા કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હાલ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે આ કમોસમી વરસાદ છે તે છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે અને તેમને કારણે ગીર પંથકના જે ખેડૂતો છે તે હાલ ચિંતિત બન્યા છે। કારણ કે ગીરના જે ખેડૂતો છે તેઓની કઠોળ અને તલ સહિતના જે કેસર કેરીના તૈયાર પાક હોય છે તે તૈયાર પાક હાલ બગડી રહ્યા છે અને તેમને કારણે જ ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે। કારણ કે હજુ ચોમાસાની એકાદ મહિનાની વાર છે અને તેમ છતાં વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે। ખેડૂતો એક તરફ પોતાનો મહામૂલી જે પાક છે તે સાચવી નથી રહી શકતા, તો બીજી તરફ ખેડૂતોને જે વાવણી કરવાની હોય છે તે વાવણી પણ ન થઈ શકે, કારણ કે હજુ ચોમાસું છે તે આવવાની વાર છે। પંકજ જી દિનેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે સાવધાનીની જરૂર। જી હા, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી છે। તેજ પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં હજુ 3 દિવસ કેટલાક ભાગોમાં વરસાદ રહેશે। આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે। વરસાદની સાથે બફારો પરસેવો છોડાવી દેશે। 5 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે। આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે। आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं। और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीव शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है। આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે। 28 મે થી 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું બેસી શકે। ચોમાસા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। આંદમાન અને નિકોબાર ટાપુ પર અસર દેખાશે। આવતીકાલથી ટાપુ પાસે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 24 મે થી અરબ સાગરમાં હલચલ દેખાશે। આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। તારીખ 13મી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદમાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે। કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મેથી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે। પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ શરૂ થશે। લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા છે। તો 28 મે થી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19 થી 22 મે સુધી આંધી તોફાનનો રાઉન્ડ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે। તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે
લગભગ 20 ગજ વધુ રહે છે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે. કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે. તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે. ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28મી થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થઈ શકે. આ ગાળામાં કેટલાક ભાગમાં સારો વરસાદ પણ થતો હોય છે. રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે. જો કે આગાહી વચ્ચે ભૂલ ન કરતા ગરમી હજુ ગઈ નથી. 17મી થી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ આવશે. માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે. કેટલાક ભાગોમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે. ભેજ અને ઉકળાટનો અનુભવ થશે. 15મી બાદ ઉકળાટ, ગરમીનો ડોઝ વધશે. કે તારીખ 17 થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે. તારીખ 17મી થી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક મહત્વપૂર્ણ ખબર, એક જ પરિવારના 4 લોકોને લાગ્યો કરંટ, જેમાં એકનું મૃત્યુ થયું. વડોદરાના વાઘોડિયાના અંબાલી ગામનો આ બનાવ છે. મિની વાવાઝોડા બાદ ઘરનું સમારકામ ચાલતું હતું. પતરાવાળા ઘરની છત સરખી કરવા જતા કરંટ લાગ્યો. વીજ તારને કારણે કરંટ લાગ્યો હતો. એક પછી એકને બચાવવા જતા 4ને વીજ કરંટ લાગ્યો, જેમાં પરિવારના વનરાજ પરમારનું મૃત્યુ થયું. તો તારાબેન નામના વૃદ્ધાની હાલત નાજુક બતાવાઈ રહી છે. આ બનાવ બાદ MGVCLને જાણ કરવામાં આવી હતી. અગાઉ જે વાવાઝોડું આવેલું હતું એ વાવાઝોડામાં ઘરના પતરા જે ઉડી ગયા હતા એને રિપેર કરવા માટે ઘરનું મકાનનું કંઈક રિપેર કરવા ચડ્યા હતા. એ સમયે જે સર્વિસનો જે વાયર હતો થંભલાવાળો, એ સર્વિસનો વાયર જે કટ હતો એ વાયરના લીધે એ લોકોને પતરા સીધો કરંટ ઉતર્યો અને એ કરંટ એ લોકોને અડવાથી લાગી ગયો. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં રાત્રે ધીંગાણું થઈ ગયું. વિજયનગર માળી મહોલ્લામાં એક જ કોમના 2 જૂથ બાખડ્યા હતા. બંને જૂથો વચ્ચે સામસામો પથ્થરમારો થયો. લાકડી અને પથ્થરોથી એકબીજા પર હુમલાનો વિડીયો પણ સામે આવ્યો. પથ્થરમારામાં મહિલાઓ પણ જોવા મળી હતી. યુવતીની છેડતીનો આ મામલો હતો. એવો આરોપ હતો કે યુવતીની છેડતી કરાઈ, ત્યારબાદ આ મામલો ભીચકી ગયો. મંદિર પાસે બેસી રહેતા અસામાજિક તત્વો મહિલાઓની અવારનવાર છેડતી કરતા હોવાના આરોપ છે. સામાન્ય તકરાર ભારે પથ્થરમારામાં પરિવર્તિત થઈ. આ પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો ઘવાયા, કેટલાક લોકો લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશને પહોંચ્યા. અસામાજિક તત્વોને પોલીસ છાવરતી હોવાના પણ આરોપ લગાવ્યા. અરે અહીં તમને માથામાં કોને માર્યું? રાજેશ માળીએ મને માર્યું છે. દીપક રાજેશ માળી અને બે જણા ફરાર છે, મળતા નથી. આજુ એ લોકો ખંડારી લીધા છે. મારું વાળાનું મંગળસૂત્ર આખું તોડી લીધું છે. મારી સોનાની જળ બધું જ મારું તોડી લીધું છે અને મારી છાતીમાં પથ્થર માર્યો છે અને મારા માથામાં મારું વાતું ફોડી નાખ્યું છે. હોમગાર્ડ જવાનને માર માર્યાની ફરિયાદ. અમદાવાદના મેઘાણીનગરનો આ બનાવ છે. બસ સ્ટોપ પાસે જવાનને માર મરાયો હતો. 2 શખ્સોએ હોમગાર્ડ જવાનને માર માર્યો હતો. મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બોગસ જાતિના સર્ટીથી નોકરીનું કૌભાંડ. જી હા, સાબરકાંઠામાંથી ઝડપાયું છે બોગસ સર્ટીનું કૌભાંડ. બોગસ જાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી લીધી. 3 પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઈ છે. વિજયનગર મામલતદારે ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસ અને ગુજરાત પોલીસમાં નોકરી મેળવી
3 પોલીસ કોન્સ્ટેબલ સામે વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી છે. વર્ષ 2003 થી 2012 દરમિયાન જાતિના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું સામે આવ્યું. રેલવે પોલીસમાં ફરજ બજાવતા નરસિંહ સોલંકી, સીઆરપીએફમાં ફરજ બજાવતા હિંમતસિંહ સોલંકી, અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી સુમિત્રા સોલંકી સામે ફરિયાદ થઈ છે. દાહોદમાં લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળ્યો. સંજેલીના યુવક પર દીપડાએ હુમલો કરી દીધો. શુભ પ્રસંગે જતા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક અહીંયા પાંજરું મૂકી દીપડાને પૂરવામાં આવે તેવી માંગ છે. મંડેર ચોકડી પર પણ દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘાયલ યુવકને વધુ સારવાર માટે દાહોદ હોસ્પિટલમાં ખસેડાયો છે. અમદાવાદમાં રાજસ્થાન હિન્દી સ્કૂલની મનમાની જોવા મળી. ધોરણ 9માં 42 વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપ્યો. હિન્દી મીડિયમ હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપ્યો. શાળા પાસે હિન્દીના શિક્ષકો ન હોવાનો દાવો છે. ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓ અહીં જ અભ્યાસ કરતા રહ્યા છે. અમદાવાદના સાઈબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે અને આ સ્કૂલની મનમાની ફરી એકવાર સામે આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ધોરણ 8 બાદ ધોરણ 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ કર્યો છે. તેમ છતાં સ્કૂલ છે કે તે પોતાની મનમાની ચલાવી રહી છે અને 42 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ પર પ્રશ્નાર્થ અત્યારે જોવા મળી રહ્યો છે. વાલીઓ જે છે તે રોજ અહીંયા સ્કૂલમાં એડમિશન, પોતાના બાળકનું એડમિશન મળે તે માટે આવે છે, પરંતુ ધર્મના ધક્કા જે છે તે વાલીઓએ ખાવા પડે છે અને કોઈપણ પ્રકારનો જવાબ જે છે તે સ્કૂલના સંચાલકો આપતા નથી. એક તરફ ડીઓ જે છે તે આદેશ કરે છે, પરંતુ સ્કૂલ જે છે કે ડીઓના આદેશને માનતી નથી. વાલીઓ આપણી સાથે છે. શું તકલીફ પડી રહી છે તમારા બાળકને ધોરણ 9માં એડમિશન માટે? એવું છે કે અહીંના પ્રિન્સિપલને એવું કહે છે કે અમને ગવર્મેન્ટ પ્રોવાઈડ નથી કરતા ટીચરની શોર્ટેજ છે, કે ત્યાંથી ગવર્મેન્ટ અમને પ્રોવાઈડ કરશે ટીચર તો અમે અહીંયા ભણાવવા માટે રેડી છીએ. તો મારું કહેવું એમ છે કે 1 થી 8 સુધી તમે ફી લીધી 30,000, 35,000, ઠીક છે. અત્યારે તમારે મફતમાં ભણાવવાનું આવ્યું કે સેમી ગવર્મેન્ટ થઈ ગઈ છે, બરાબર, તો કે ફ્રીમાં અમે ભણાવીશું 9માંથી. પણ હવે અમે 1 થી 8 સુધી અમે પેટ કાપીને અમે અમારા બાળકોને ભણાવ્યા. સારી સ્કૂલ છે, હું પોતે પણ અહીંયા ભણેલું છું, બરાબર છે, કે સારી સ્કૂલ છે. પણ હવે 9માંથી અમને સેમી ગવર્મેન્ટ કરી છે ને હવે મફતમાં ભણાવવા આવ્યું. એટલે આ ટ્રસ્ટ એવું કરે છે ને કે જે પૈસા આપે છે ઇંગ્લિશ મીડિયમમાં, જે મોંઘી ફીસ લે છે એમને એડમિશન આપે છે, અને હિન્દી મીડિયમમાં હવે મફતમાં ભણાવવાનું આવ્યું 9માનું એટલે અહીંયાથી બંધ કરે છે. એમની આ ચાલ છે એ ડીઓ ઉપર ઢોળે છે અને ડીઓ એમના ઉપર ઢોળે છે. એટલે કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી. કેટલા દિવસથી તમે અહીંયા આવો છો? અમે 10 દિવસથી આવીએ છીએ સાહેબ. 10 દિવસથી કન્ટિન્યુ આવીએ છીએ, પણ કોઈ એવો પાકો એવો કોઈ ચોક્કસ જવાબ નથી જેથી કરીને અમારા બાળકોને આગળ એડમિશન મળી શકે. ડીઓમાં રજૂઆત કરી, શું જવાબ મળ્યો? એ એમ કહે છે કે ભાઈ તમારે જરૂર પડશે, અહીંયાથી કોઈ મને રજૂઆત કરી નથી, સ્કૂલમાંથી રજૂઆત કરશે, જરૂર પડશે તમે મોકલી દે. હવે તમે માનો કે ઇંગ્લિશ મીડિયમ, અમારે હિન્દી મીડિયમવાળાને ગુમરાહ કરવા માટે એ લોકો 180 બાળક છે ઇંગ્લિશ મીડિયમના, 3 ક્લાસ, એ લોકોને બી એલસી આપી હતી. હવે એ લોકોને 2 દિવસમાં ટીચરો મળી ગયા, તો અમારી તો ખાલી 40 છોકરાઓની એક ક્લાસ છે, એને માટે કેમ ટીચર નથી મળતા? રહી વાત એ છે કે 10મો ને 11, 12 ધોરણ ચાલ્યું છે, તો એ ટીચર બી હિન્દી મીડિયમ વાળા છે ને, તો નમ્માવાળાને કેમ નથી ભણાવતા? એ નમ્માવાળાને કેમ ના પાડે છે? हाँ, શું કહે? सॉरी क्या बोला मैं सर, मतलब जब हिंदी मीडियम एक तरफ सरकार बोलता है कि हिंदी हमारी राष्ट्रीय भाषा है और दूसरी तरफ हिंदी मीडियम स्कूल बंद कर देते हैं. हम लोगों ने जूनियर से 8वीं तक फीस भरा, तब तक तो पढ़ाया इन लोगों ने. जब 9वीं से ग्रांटेड में आ गया तब बोलते हैं हमारे पास शिक्षक नहीं है. डीओ साहब बोलते हैं हमको रजूआत नहीं की है, ये लोग बोलते हैं डीओ साहब को मतलब कि शिक्षक नहीं देते हैं. तो हमारे जाने का यहाँ जाने का कि वहाँ जाने का मतलब है? हाँ, हम तो બિલકુલ. તો વાલીઓને જે છે તે સ્કૂલ અને ડીઓ કચેરી સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના બાળકને જે ધોરણ 9માં એડમિશન મળવું જોઈએ તે હજુ સુધી મળ્યું નથી અને તેના કારણે વાલીઓ અત્યારે પણ પરેશાન જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત મનપાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. સુમન શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી. 306 વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા 7,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. ધોરણ 10ના 234 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, તો ધોરણ 12માં 72 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં ઝળક્યા હતા, જે ગત વર્ષ કરતાં વધુ સારું પરિણામ છે. ભૂતકાળમાં સ્કોલરશીપ માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ હતી, જે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વહેંચી હતી. મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં આ વખતે શાનદાર પ્રદર્શન છે, રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે. ગત વર્ષે
253 છોકરાઓને A1 ગ્રેડ મળ્યો હતો. તેની કમ્પેરમાં આ વર્ષે ધોરણ 10 અને 12 ની વાત કરું તો 305 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમરેલીના અનેક વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો. વડેરા, નાના ભંડારિયામાં અનરાધાર વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે, તો ચલાલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા જાણે ચોમાસું જામ્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે. આ વડિયાના ગ્રામ્યમાં બપોર બાદ આફતરૂપી વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને વરસ્યા. દેવગામ, દડવા, મયાપાદર, હનુમાન ખીજડીયા, ચોકી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અમરેલીના બગસરા પંથકમાં પણ સતત 6 દિવસથી માવઠું હાજરી પુરાવ્યું. બ્રેક બાદ વાત સુરતની. સુરતમાં સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર છે. આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી થશે. પહલગામ હુમલા પર વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરાશે. અમરેલી પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. દીપેનસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. એલઓસી પાસે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. ન્યૂઝ 18 પર જુઓ પીઓકેના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે એલઓસી નજીક, જ્યાં પીઓકેના ગામડા સ્પષ્ટ દેખાય છે. એક જ પ્રકારના ગામડા, એક જ ઊંચાઈ, એક જ રચના અને એક જ રંગ. પાકિસ્તાન આ ઘરોના ઉપયોગ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા અને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવા માટે કરે છે. ન્યૂઝ 18 ભારતના સુપર એક્સક્લુઝિવ રિપોર્ટે પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ કર્યો. जम्मू कश्मीर में लाइन ऑफ कंट्रोल के इर्द तनाव लगातार बना हुआ है क्योंकि भरोसा टूट गया है सीज फायर वायलेशन की वजह से। हम इस वक्त उस जगह पर है, यानी न्यूज 18 इंडिया की टीम है रियल ग्राउंड जीरो पे, बिल्कुल एलओसी पे। पहले हम दिखाएंगे, ये वो एरिया है जो लाइन ऑफ कंट्रोल का एरिया है। ये फेंसिंग है भारत के साइड की आखिरी फेंसिंग नॉर्थ कश्मीर के एक एरिया में। हम यहाँ पे आपको कोई भी इंडियन आर्मी का बंकर नहीं दिखाएंगे, कोई भी आर्मी की इंस्टॉलेशंस नहीं दिखाएंगे, ना ही बीएसएफ की इंस्टॉलेशंस दिखाएंगे, लेकिन हमारा मकसद है ये दिखाना कि लाइन ऑफ कंट्रोल के उस पार क्या हालात हैं। मैं हूं रिफत अब्दुल्ला और मैं हूं अमित पांडे और हम उस जगह पर हैं जहां पे हम बिल्कुल क्लोज रेंज में है, यानी अगर पाकिस्तान आर्मी की तरफ से फायर भी किया जाता है उसका रेंज यहां पे पहुंचता है। लेकिन अपने दर्शकों को हम ये दिखाएंगे कि उस पार के हालात क्या हैं, किस तरीके से उस पार भी खामोशी छाई हुई है, क्योंकि भरोसा टूटा है सीज फायर वायलेशन के बाद। हालांकि इर्द गिर्द जो हमारे गांव है, यानी इंडियन साइड से जो आखिरी गांव है, उनको खाली कर दिया गया है क्योंकि यहाँ एरिया में खौफ ज्यादा है। और जिस तरीके से लगातार सीज फायर वायलेशन हुई उसका जवाब भारतीय सेना ने दे दिया, लेकिन यहाँ पे एक खामोशी छाई है। अमित, दरअसल इसके पीछे पूरी पाकिस्तान की चाल है और पाकिस्तान की चाल यह है कि पहले जब उसने सीज फायर के एग्रीमेंट पे दस्तखत किया वैश्विक समुदाय के सामने, उसके बाद तुरंत चंद घंटों बाद उसने योजनाबद्ध तरीके से उसने इस पूरे गेम प्लान को तोड़ा। लेकिन अमित इसके साथ ही मैं अपने विजय राकेश नेगी को कहूंगा कि उस पार का एरिया दिखाएं, दूर नहीं है ज्यादा। ये जो आप एरिया देख रहे हैं ये बिल्कुल लाइन ऑफ कंट्रोल के उस पार का एरिया है जहां पे पाकिस्तानी आर्मी के बंकर है और सामने बिल्कुल उसके आमने सामने इंडियन आर्मी के काफी सारे बंकर है। ये जो आप एरिया देख रहे हैं तकरीबन 7 पाकिस्तानी आर्मी के बंकर हैं और ये हम अपनी लोकेशन, अपनी साइड की लोकेशन नहीं दिखा रहे हैं बल्कि उस पार की लोकेशन दिखा रहे हैं। आप देख सकते हैं जहां पे पाकिस्तानी आर्मी के बंकर है। जी अमित, पाकिस्तान ऑक्यूपाइड कश्मीर के आसपास जो वहां पर जो घर हैं उनमें जो खामोशी है वहां पर भी साफ तौर पर देखी जा सकती है और एक ही तरीके के देखिए उनकी चाल, उनकी जो स्ट्रैटेजी है वो समझिए कि एक ही तरीके की छत है, एक ही तरीके के घरों के स्ट्रक्चर है, मतलब कि कोई समझ न पाए कि अगर वहां अंदर क्या चल रहा है और किस तरीके की योजना खुराफात वहां उनके मन में चल रही है। और अब अगर हम जो भारतीय गतिविधियां का कैमोफ्लेज भी हो सकता है कि घर के अंदर
अंदर भी कहीं पे बंकर हो सकता है, क्योंकि ये जिस तरीके का पैटर्न है, हालांकि इंडियन बंकर बिल्कुल टॉप पे हैं काफी जगहों पे, लेकिन पाकिस्तानी आर्मी के बंकर भी इस हाजीपीर सेक्टर में है। और मैं आपको बताऊं, ये वो हाजीपीर सेक्टर है जहां पाकिस्तान आर्मी पीछे चली गई थी जब 1965 का वार हुआ था। इंडियन आर्मी ने पूरा कैप्चर किया। रिफत, ये केवल घर नहीं है, घर जैसे स्ट्रक्चर नहीं है। अगर हम इसको अगर ध्यान से देखें, और कैमरा पर्सन राकेश नेगी तस्वीरों से दिखा रहे हैं मुश्ताक जी के साथ, हम इसको देखें, ये पूरा एक आर्मी यूनिट तरीके का लग रहा है। एक तरीके का घर, एक तरीके का रंग, एक तरीके के डिस्टेंस में ये बने हुए हैं। मतलब कि ऊपरी तौर पर दिखाने को ये घर लग रहे हैं, लेकिन अंदरूनी तौर पर पूरी आर्मी यूनिट है। और शायद जब शेलिंग होती है, क्रॉस बॉर्डर शेलिंग होती है, इन जैसे इलाकों से योजनाबद्ध तरीके से होती है। इंडियन आर्मी के पोस्ट को यहां से निशाना बनाया जाता है और जो सिविल पॉपुलेशन है वहां पे भी काफी सारे गोले फेंके जाते हैं। इसी तरीके के बंकर बनाए गए हैं और आप देख सकते हैं कि जो हाइट्स हैं वहां पे बड़े बड़े स्ट्रक्चर बने हुए हैं। इस पहाड़ पे किस तरीके से इतने बड़े स्ट्रक्चर बने हैं आप देख सकते हैं। और ये एक ऐसा एरिया है जहां पर इंडियन आर्मी और पाकिस्तानी आर्मी बिल्कुल आमने सामने, आई बॉल टू आई बॉल कॉन्टेक्ट, 24 घंटे मॉनिटरिंग होती है। और हम उस जगह पर हैं जहां पर इर्द गिर्द पूरा एरिया दोनों साइड से खाली कर दिया गया है, क्योंकि जिस तरीके की शेलिंग हुई, जिस तरीके की सीज फायर वायलेशन हुई, उससे अब भरोसा टूट गया। हालांकि भारत ने साफ कर दिया था कि वो सीज फायर की जो है वो इसलिए कर रहे हैं ताकि हम युद्ध नहीं चाहते हैं, लेकिन सीज फायर वायलेशन हुई, भरोसा टूट गया। लोग जो घरों में आते वो अभी आना नहीं चाहते हैं। और पाकिस्तान की इस चाल को लेकर भारत पूरी तरीके से सतर्क है और इसीलिए जो बॉर्डर एरिया पर जो लोग रह रहे हैं उनको सुरक्षित स्थानों पर पहुंचाया गया है, उनको एक सेफ शेल्टर दिया गया है। भारत सरकार की नीति के तहत इनको ये पूरा का पूरा रिप्लेसमेंट और इनको जो कहते हैं कि इनका सेटलमेंट प्रोसेस चल रहा है और युद्ध स्तर पर कार्य चल रहा है। इन सड़कों पर अमूमन ऐसी गाड़ियों की आवाजाही देखी जा सकती थी, लेकिन पाकिस्तान ने जो सीज फायर जो किया है, का वायलेशन किया है, उसके बाद अमित मैं अपने विजय नेगी से कहूं कि ये पूरा एरिया दिखाएं। ये देख सकते हैं आप, ये पूरी फेंसिंग है। हालांकि हम कोई भी ऐसी लोकेशन नहीं दिखा रहे हैं जिसका एडवांटेज पाकिस्तान को हो सकता है, क्योंकि हम कोई भी इंडियन आर्मी के बंकर्स नहीं दिखाना चाहेंगे। लेकिन जो ये एरिया है ये मोस्ट सेंसिटिव एरिया है और इर्द गिर्द हम लोगों को बताएं कोई नहीं है, सिर्फ और सिर्फ न्यूज़ 18 इंडिया की टीम यहाँ पे पहुंची है ताकि लोग समझ सकें कि एलओसी के एरियाज में क्या हालात हैं। यहाँ पे रहना कोई भी खतरे से खाली नहीं है। अगर पाकिस्तान आर्मी को लगा कि यहाँ पे कोई भी उनकी पिक्चर्स ले रहा है, उनके वीडियोस ले रहे हैं, तो वो वहां से फायर कर सकते हैं। दरअसल न्यूज़ 18 इंडिया का मकसद है, इस रिपोर्ट को दिखाने का मकसद है कि पाकिस्तान की खुराफात की चाल को समझना, और हम और हमारे सहयोगी रिफत यहाँ पर इस दुर्गम इलाके में आए हैं और कैसे वह मासूमियत की आड़ में, एक आम जनता की आड़ में वह कैसे अपने खौफनाक मंसूबों को अंजाम देते हैं। उनके घरों को देखकर और उनकी सारी गतिविधियों को देखकर यह अंदाजा लगाया जा सकता है। और जिस तरीके से आप देख रहे हैं कि फेंसिंग हर साइड से, और मैं यहाँ पे विजय से कहूं कि ये वाला एरिया दिखाएं। यहाँ पे काफी सारे ऐसे एरियाज हैं जो दर्रे हैं, वहां से इन्फिल्ट्रेशन होती है। आपको मालूम है कि जब पहलगाम अटैक हुआ उसके एक दिन बाद इसी एरिया में, सज्जीवाड़ एरिया में एनकाउंटर हुआ जहां पे 2 मिलिटेंट मारे गए और भारतीय सेना ने वो ऑपरेशन किया था। और यहाँ पे सारे लोगों को अलर्ट पे रखा जाता है और यह कहा जा सकता है कि जो इंडियन आर्मी के इर्द गिर्द बंकर है कुछ जगहों पे, हालांकि इस एरिया में बीएसएफ थोड़ा सा नीचे है, लेकिन उनकी भी नजर इन्फिल्ट्रेशन पे रहती है। अमित, मैं आपको बता दूं कि यही वो दर्रे हैं, यही वो एरियाज हैं जहां से इन्फिल्ट्रेशन होती है। और कमोवेश यही पूरी पाकिस्तान की चाल है रिफत। इसीलिए देखिए पहलगाम हमले के बाद तुरंत लगातार पाकिस्तान की ओर से एलओसी में फायरिंग की जाती है, चाहे वह कुपवाड़ा रीजन हो, चाहे वह जो भी रीजन हो, लगातार फायरिंग की जाती है। और फायरिंग की आड़ में जब गर्मियां शुरू हो रही हैं, बर्फ पिघल रही है, तो यह बनता है आतंकवादियों के घुसपैठ का आसान रास्ता। लेकिन और अमित, मैं यहाँ पे आपको बता दूं, क्योंकि बर्फ पिघल चुकी है और मैं फिर से दिखाना चाहूंगा, ये फाइनल लाइन है एलओसी की और आप देख सकते हैं बर्फ कहीं पे नहीं है। मैं यहाँ पे राकेश नेगी से कहूं कि वो वाला माउंटेन दिखाएं जहां पे थोड़ी सी बर्फ दिख रही है, थोड़ा सा बिल्कुल आपको दिख रहा होगा, मेरी उंगली को अगर आप फॉलो करेंगे वहां से थोड़े सा दर्रा जो है वहां पे हल्की बर्फ है, यानी इतनी ही बर्फ है, उसको क्रॉस कभी भी किया जा सकता है। इसी तरीके से इंडियन साइड से पूरा जो है यहाँ पे इस वक्त कहीं पे भी आपको बर्फ नहीं दिखेगी। जो ही बर्फ पिघलती है उसके बाद इन्फिल्ट्रेशन के अटेम्प्ट्स होते हैं। और जब ये देखिए, समझने की कोशिश कीजिए, ये जो एरिया है इंडियन आर्मी एक साइड से, पाकिस्तान आर्मी एक साइड से, जब यहाँ पे क्रॉस बॉर्डर शेलिंग होती है, यानी अगर पाकिस्तान आर्मी की तरफ से सीज फायर वायलेट किया जाता है, इंडियन आर्मी की तरफ से लगातार फायरिंग की जाती है और फिर कोशिश की जाती है कि इन दरों से इन्फिल्ट्रेशन हो, क्योंकि इंडियन आर्मी का अटेंशन जो है वो कभी डाइवर्ट हो सकता है या उसको करने की कोशिश की जाती है जिसकी आड़ में इन्फिल्ट्रेशन होती है। अमित, और यही
मकसद है न्यूज 18 इंडिया की इस रिपोर्ट को दिखाने का कि पाकिस्तान ने जब सीज फायर वॉल्यूशन किया है, भारत के साथ ये धोखा किया है, तो अब वह एकदम दुबक के बैठ गया है और उसके यहाँ पर हैं गतिविधियां पूरी तरीके से खामोश। રાજૌરીમાંથી ભારતીય સેના અને પોલીસ પાકિસ્તાની જીવતા બોમ્બ ડિફ્યુઝ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. પાકિસ્તાન દ્વારા ફેંકાયેલા બોમ્બ નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. ખેતરો અને રહેણાંક વિસ્તારમાંથી કેટલાક જીવતા બોમ્બ મળી આવ્યા છે. સેના દ્વારા એ તમામને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈને નુકસાન ન જાય. तो इस एरिया में जहाँ पे अभी हम खड़े हैं, यहाँ पे 3 अनएक्सप्लोडेड शेल्स हमें मिले, जो कि ग्राउंड के अंदर धसे हुए थे, जिनकी हमने पहले आकर यहाँ पे डिगिंग करी और डिगिंग करने के बाद हमने एक शेल जो है, जो हमारे पीछे है इस मंदिर के पास, वो एक्सप्लोड कर दिया है और 2 हमारे ऊपर ये जो हाई ग्राउंड है इन पे हैं और उनकी हम डिगिंग कर चुके हैं. સરકાર ગઠિત યુસીસી કમિટીને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અરજીનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ કોઈ કાનૂન નથી, આ માત્ર કમિટી છે અને રાજ્ય સરકાર કમિટીનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. આ માત્ર એક્ઝિક્યુટિવ કમિટી છે. તમામ ધર્મના લોકોને કમિટીમાં સ્થાન આપવા અરજદારની માંગ છે. આ અંગે 10 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગુજરાતના ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની 10 વર્ષ બાદ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી. આમ તો સિંહોની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે, પરંતુ કોરોનાના સમયમાં સિંહોની વસ્તી ગણતરી નહોતી કરવામાં આવી, એટલે હવે વર્ષ 2025માં ગણતરી શરૂ કરાઈ છે અને આ ગણતરી હવે અંતિમ તબક્કામાં છે. સિંહ વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણગીર ખાતેથી 10 મેથી શરૂ થયો હતો અને 10 અને 13 મે સુધી આ વસ્તી ગણતરી કરવામાં આવશે. આ 16મી સિંહ વસ્તી અંદાજ છે. 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે. 2020ની જે છેલ્લી આપણા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ 674 જેટલો હતો. કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે. આ વર્ષે 2025ની સિંહ ગણતરી અલગ પ્રકારની સિંહ ગણતરી છે કે દર વર્ષની જેમ આ વર્ષે સ્થાનિક લોકો જે આજુબાજુના 20 ગામના જે બોર્ડરના જે ગામ છે, 20 ગામના સરપંચોને, આગેવાનોને, લોકલ માણસોને સાથે રાખી અને સિંહ ગણતરીની જે શરૂઆત કરી છે, તો આ વખતે ટેકનોલોજીના હિસાબે સારામાં સારી સિંહ ગણતરી થશે. એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોક ભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આમાં આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ, જીપીએસ એપ, રેડિયો કોલરિંગ અને એઆઈ આધારિત સીમા સોફ્ટવેર, જીઆઈએસ નકશા, સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.